નમસ્કાર મિત્રો, ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એ જાણશું કે પેન્ટહાઉસ એટલે શું અને પેન્ટહાઉસ લેવાના શું ફાયદા, શું બેનિફિટ છે. તો મિત્રો, પેન્ટહાઉસ એટલે એપાર્ટમેન્ટની ટોપ ફ્લોર પર આવેલું એક મકાન કે ફ્લેટ, જેમાં ફ્લેટની સાથે આપણને પોતાની માલિકીનું ટેરેસ પણ વાપરવા મળે છે. એટલે કે ફ્લેટની અંદર રહીને બંગલા જેવું ફિલિંગ તમે પેન્ટહાઉસની અંદર લઈ શકો છો. સાથે સાથે એ સિવાય ઘણા બધા એના ફાયદા પણ છે. જેમ કે પહેલો ફાયદો, એર વેન્ટિલેશન. આપણો ફ્લેટ કે મકાન આખા બિલ્ડિંગની સૌથી ઉપર આવેલું છે, એટલા માટે કુદરતી પ્રકાશ આપણા ઘરે સીધો આવશે અને એર વેન્ટિલેશન એટલે કે હવા અને ઉજાસ બંને જ કુદરતી આપણા ઘર સુધી પહોંચે છે, જેથી કરીને આપણને પ્રફુલ્લિત વાતાવરણમાં હંમેશા રહેવા માટે મળે છે. એના પછી આવે છે પ્રાઇવસી. પ્રાઇવસી એટલા માટે સારી છે પેન્ટહાઉસમાં, કારણ કે આપણા ઘરની ઉપર કોઈ પણ ફ્લેટ નથી, કોઈ પણ મકાન નથી, એટલે આપણી ઉપર ફક્ત ભગવાન છે, એના સિવાય કોઈ છે નહીં. એટલે આપણે આઉટડોર એરિયામાં કોઈ પણ રીતે બેઠા હોય અથવા તો કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણને કોઈ જોનાર નથી. એના પછી આવે છે કસ્ટમાઇઝેશન. કસ્ટમાઇઝેશનનો એટલા બેનિફિટ મળે છે કારણ કે પેન્ટહાઉસ નોર્મલી ફ્લેટ કરતાં સાઇઝમાં મોટો હોય છે, એટલે જે ફ્લેટની અંદરની જે ડિઝાઇન છે એમાં કોઈ ફેરબદલ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. અને એ સિવાય જે ટેરેસ છે, મતલબ કે ફ્લેટની બહારનો જે ટેરેસનો એરિયા છે, એની અંદર પણ તમારે ઘણા બધા ફેરફાર કરી શકો છો. જો તમને સારું ટેરેસ મળતું હોય તો તમે ટેરેસની અંદર ગઝીબો ડિઝાઇન કરી શકો છો, અલગથી સિટિંગ એરેન્જમેન્ટ, ઝૂલા મૂકી શકો છો. એ સિવાય પ્રીમિયમ એપાર્ટમેન્ટની અંદર અગર તમે પેન્ટહાઉસ લીધું છે તો તમે એની અંદર એક નાનો સરખો સ્વિમિંગ પુલ પણ બનાવી શકો છો. તો મિત્રો, એના પછી જે બીજો બેનિફિટ છે એ પેનોરેમિક વ્યૂ. એટલે તમે માની લો કે કોઈ હોટલમાં જ્યારે આપણે જતા હોઈએ છીએ તો જ્યારે પણ આપણે ટોપ ફ્લોર પર બાલ્કનીમાં બેઠા હોય છે તો આપણે ત્યાંથી આખી સિટી જોવા મળે છે. તો એ જ રીતે પેન્ટહાઉસની અંદરથી આખું સિટી અથવા તો આખો આસપાસનો જે એરિયા છે તમે પેનોરેમિક વ્યૂથી જોઈ શકો છો. એ સિવાય પેન્ટહાઉસ આપણને વેલ્યુ ફોર મની પણ કહી શકાય છે, કારણ કે પેન્ટહાઉસની ડિમાન્ડ હંમેશા વધારે હોય છે પણ બનતા ઓછા હોય છે. એનું કારણ એવું હોય છે કે જેટલા પણ ટાવર હોય એની અંદર ટોપ ફ્લોર પર 1 કે 2 પેન્ટહાઉસ પોસિબલ થાય છે, જેના કારણે હંમેશા એની ડિમાન્ડ વધારે હોય છે. જ્યારે પણ કોઈ બિલ્ડિંગ બનતું હોય છે તો સૌથી પહેલાં એના પેન્ટહાઉસ વેચાઈ જતા હોય છે. એટલા માટે જ કહી શકાય છે કે પેન્ટહાઉસની ડિમાન્ડ હંમેશા હાઈ હોય છે. એના પછી જે બેનિફિટ છે એ છે ટેરેસ ગાર્ડન. તમે ટેરેસની અંદર સરસ ગાર્ડનિંગ ડિઝાઇન કરી શકો છો, લેન્ડસ્કેપ કરી શકો છો. તો ફ્લેટના સિક્યોરિટી સેફટી સાથે બંગલાની જો તમારે ફીલ લેવી હોય તો તમારે એપાર્ટમેન્ટની જગ્યાએ પેન્ટહાઉસ સિલેક્ટ કરવું જોઈએ. તો મિત્રો, હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ.